વારા ગામમાં દેશી ઇંગ્લિશ દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ, પોલીસ સમક્ષ કડક રજૂઆત। વારા ગામમાં સમાજના આગેવાનો, વડીલો તથા યુવાનોની સંયુક્ત બેઠક યોજાઈ હતી, જેમાં ગામના ઐતિહાસિક બંધારણના અમલીકરણ અંગે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ બંધારણના અમલીકરણના અનુસંધાનમાં એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લઈને વારા ગામમાં દેશી તેમજ ઇંગ્લિશ દારૂના સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે। બંધારણ અનુસાર ગામની શાંતિ અને સંસ્કાર તેમજ યુવાનોના ભવિષ્યને નુકસાન પહોંચાડતી દારૂ જેવી અસામાજિક પ્રવૃત્તિઓને કારણે કોઈ પણ સંજોગોમાં સહન ન કરવાની સ્પષ્ટ ઘોષણા કરવામાં આવી છે। જે કોઈ વ્યક્તિ વારા ગામની હદમાં દેશી કે ઇંગ્લિશ દારૂનું વેચાણ, સંગ્રહ કે સેવન કરતા ઝડપાશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સર્વસંમતિથી નિર્ણય લેવાયો છે। આ નિર્ણયને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે આજે વારા ગામના આગેવાનો, વડીલો અને યુવાનો ભીલડી પોલીસ સ્ટેશન ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને લેખિત રજૂઆત કરી હતી। રજૂઆતમાં સ્પષ્ટ શબ્દોમાં માંગ કરવામાં આવી હતી કે વારા ગામમાં દારૂ સંબંધિત કોઈપણ પ્રવૃત્તિ સંપૂર્ણ રીતે નાબૂદ કરવામાં આવે છે, તેમજ જો કોઈ વ્યક્તિ આ પ્રતિબંધનો ભંગ કરે તો તેના વિરુદ્ધ કાયદાની કડક જોગવાઈઓ હેઠળ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે। ગ્રામજનો દ્વારા પોલીસ પ્રશાસનને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ગામના બંધારણનું ભંગ થવા દેવામાં આવશે નહીં અને દારૂ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે પોલીસ દ્વારા સખત દેખરેખ, રેડ અને કડક પગલાં લેવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે। વારા ગામે સમાજ સુધારણા અને શાંતિપૂર્ણ વાતાવરણ માટે લેવાયેલો આ નિર્ણય અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બની રહ્યો છે। હવે પોલીસ પ્રશાસન દ્વારા દારૂબંધીના અમલ માટે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। એટલું કહેવાનું છે કે જે અમારે ઓગળે ઠાકોર સમાજે જે બંધારણ કરેલું હતું એ બંધારણનું અમે બધા પાલન કરશું અને પાલન કરાવશું બધાને। જે અમારા ગામમાં દારૂ જેવી બદીઓ હતી એનો અમે આજથી જોગમાયાના મંદિરે બધા ભેળા થઈ અને જોગમાયાના સોગન ખાઈને આ દારૂ જેવી બદીઓ બધી બંધ કરવાના બંધ કરેલી છે અને અમે આજ ભીલડી પોલીસ સ્ટેશન આવી અને પીઆઈ સાહેબને આવેદનપત્ર આપેલું છે અને અમને આશા છે કે અમારા આ કામ પૂર્ણ કરશે ભીલડી પોલીસ સ્ટેશન। મારું એટલું કહેવું છે કે આપણે દિયોદર ખાતે મોટું સંમેલન રાખેલું હતું। વારા આપણા ડીસા તાલુકો, કોકરેજ તાલુકો અને પાટણ જિલ્લો એમાં ત્રણે બધે અમારા ઠાકોર સમાજે એવી હોળ જેટલું અમે બંધારણ કર્યું એનું અમે વારા ગામની અંદર અમે હોળે હોળ બંધારણનું પાલન કરશે અને અમારા જોગણી માતાના મંદિરે અમે ઊભા થઈ અને આખું ગામ ભેળું થઈ યુવાનો, ભાઈઓ અને વડીલો બધા ભેળા થઈને અમે એક 17મો મુદ્દો ઉઠાવ્યો છે, કેવો કે કોઈને દારૂ ગાળવો નહીં, કોઈને દારૂ પીવો નહીં અને બહારથી કોઈને દારૂ લઈને બેસવો નહીં, એવું અમે આ ભીલડી પોલીસ સ્ટેશને સાહેબને અમે એવું આવેદનપત્ર આપેલું છે। ઓકે। અહેવાલ અમૃતમાળી, ડીસા।